પછી હું આખો દિવસ જમી નહોતી અને રડી હતી. સબસ્ક્રાઈબરને અમારો ભાઈનો રૂમ છે. મારો ભાઈ રાજકોટ જોબ કરે છે ને પ્રેક્ષકે હોય આટલા તો જોવા વાળા. આજે કેમેરામેન નહીં બોલાવે ની યાર સીધું મોઢું રાખતા હોય આપણી સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ તો. જય શ્રી કૃષ્ણ બધાને. જય જલારામ. કેમ છો બધા? તો હું અને મારા માસી મારા હેરકટ કરવા આવ્યા છીએ બોનાન્ઝામાં. આ મારો ઓલ્ડ લુક છે, તમને નવા લુક સાથે મળ્યું. ચલો હેપી. હિયાબેને પહેલી વાર કરાવ્યા છે અમારે હેરકટ. જય શ્રી કૃષ્ણ બધાને. જય જલારામ. કેમ છો બધા? બપોરનો ટાઈમ છે. આજે સવારે વ્લોગિંગ સ્ટાર્ટ હિયાબેને કર્યું હતું, એના હેરકટ કરાવ્યા એટલા માટે. તો મેં જ્યારે પહેલી વાર કરાવ્યા ને હેરકટ ત્યારે હું કોલેજના ફર્સ્ટ યરમાં હતી. તો હું એકચ્યુઅલમાં જે ટ્રીમ કરાવવાના હોય ને હેર, મારા હેર નીચેથી બહુ પતલા થઈ ગયા હતા, કમર સુધીના હતા હેર, પણ એ પતલા થઈ ગયા હતા. તો હું એ કરાવવા ગઈ હતી અને એ બેને બહુ શોર્ટ, બધા નીચેના પતલા હતા ને કાપી નહીં કા. પહેલાં મને પૂછ્યું એ કે કરું ને થોડાક કટ, એટલે અમે કીધું કે હા, જે પેલા 2 વાળ થઈ ગયા હોય એ કટ કરી નાખો. તો એને બધા રફેર કાઢી નાખ્યા અને પછી જે વાળ સાવ પોની થઈ ગયા ને પછી હું આખો દિવસ જમી નહોતી અને રડી હતી. એટલે એ હેરકટ કરાવ્યા ને એ પહેલાં મેં એને પૂછી લીધું હતું, મેં તો બેટા થોડાક કટ થશે પછી તને દુઃખ ન થાય. તો કે ના ના મમ્મા, પણ અહીંયા હવે એટલી સારી ટેકનોલોજી થઈ ગઈ છે બધી કે ગયા હતા બોનાન્ઝામાં, અહીંયા જરાય એટલી લેન્થ કટ નથી કરી એટલી બધી. અને બીજું દીપકને પૂછ્યું હતું, કારણ કે દીપકને હિયાના હેર બહુ ગમે. એટલે મેં કીધું એને પૂછી લઉં. તો મને કે ના વાંધો નહીં, ભલે કરાવે. એ કે છોકરાઓનો થોડોક લુક ચેન્જ થઈ જાય, એને પણ મજા આવે. વેકેશન છે અને હવે 5th એને થોડીક છૂટ છે સ્કૂલમાં, બધાને થોડુંક બેકગ્રાઉન્ડ અલગ લાગતું હશે નવા સબસ્ક્રાઈબરને. અમારો ભાઈનો રૂમ છે. મારો ભાઈ રાજકોટ જોબ કરે છે ને એ શનિ રવિ જ ઘરે હોય. તો એ હોય ને તોય આ રૂમ અમારો જ હોય, અને ન હોય ત્યારે તો ઓબ્વિયસલી હોય જ. એટલે અમે હોય ને તો એ અહીંયા ન સૂવે. એમ કે તમે અહીંયા સુવો, હું બીજે સૂઈ જઈશ. તો ચલો જમવાનો જ ટાઈમ છે, બતાવો જમવામાં શું છે આજે. અહીંયા જ અમારા અંશુબેન એ હેરકટ કરાવ્યા, જોયા તે? જોયા? તો જોઈ લેજો. આમ કાતરથી ફ્રીજ ખોલે છે, બોલો. અને હું કેવું આપણે તોફાનની હદ વટાવી દીધી જાનસીએ તો અમારે. પગે લાગવા જાય છે એટલે અમારે બાને તો શેર એક લોહી ચડે. કા બા? ચલો વાગી ગયા છે 4:45 જેવું થયું છે અને હું જાઉં છું મારી ફ્રેન્ડ્સને મળવા. હમણાં 2 વર્ષથી એવું થાય છે કે અમે બધા ભેગા થઈ જાય વેકેશનમાં. અત્યારે તો હું આવા ટાઈમે 4:30 પોણા 5 બહાર ન નીકળું ને ખાસ કરીને કપડાં ચેન્જ ન કરું ઘડીકમાં. પણ અત્યારે એવો ટાઈમ એટલા માટે રાખ્યો કે બધાના છોકરાઓ સૂતા હોય ને તો કંઈક 2 વાત થાય એમ, એવી રીતે. તો ચલો મળી આવું, પછી આવીને મળું તમને. હાલો, મારા હિયાબેનના ભરોસે, એ મારી બેન છે નિધિ, બધાના ભરોસે છે આજે આંસી. હાલો બધા ગોળ પાપડી ખાવા. અમારે આવું હાલતું હોય, બોલો. સાંજે
માસીનો ફરજ. ખબર નહીં શું કરે છે એ નથી ખબર હાલીએ છે, હાલવાનું. પણ આવી રીતે અને આ પાછા પ્રેક્ષકે હોય આટલા તો જોવા વાળા પાછા કેમેરામેન નહીં બોલાવે કેમેરામેનને બોલાવવાનો પડે ને અમારે. ફોકસ કરો માસી જો આવું કરે વાળ નથી તોય ચોટિયું વારે બોલો મમ્મી તારા વિશે છે ને એવી કમેન્ટ આવે છે કે તમારા મમ્મી જ્યારે હોય ને ત્યારે હસતા જ હોય એટલે નવા સબસ્ક્રાઈબર ને કહી દો આમ તો જૂના નહીં ખબર હોય કે છે ને અમારા ઘરે કન્ટિન્યુ મહેમાન ચાલુ જ હોય આ હું આવી એટલે વાત નથી હા મમ્મી ચાલુ જ હોય એટલે મહેમાન ક્યારે આવતા હોય કે તમે વ્યવસ્થિત રહેતા હોય તમે એની યારે સીધું મોઢું રાખતા હોય આપણી સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ તો એટલે અમારા ઘરે અમે જોઈન્ટમાં પહેલેથી જ અમે છે ને બા દાદા ભેગા રહેલા છીએ એટલે મારા પપ્પાએ અમને એવું શીખવાડેલું જ છે કે આપણે દાદા બા ભેગા રહી છીએ એને હજી આપણા ભેગા રહેવાની જરૂર નથી પડી એમ કારણ કે હજી મારા દાદા જ્યાં સુધી જીવા ને ત્યાં સુધી એનું કરી લેતા અને બાય હજી કરી લઈએ છે એટલે આ એક વાત હતી અને એક બીજી બહુ કમેન્ટ આવે છે કે તમારું મોરબીનું એડ્રેસ કયો તો છે ને સોશિયલ મીડિયા ઉપર ઓપન પ્લેટફોર્મ ઉપર હું છે ને મારા ઘરનું અહીંયાનું કે રાજકોટનું એક એડ્રેસ ન આપી શકું બહુ આ વિશે કમેન્ટ આવે છે એટલે આ વાત કરી દઉં કે હું એડ્રેસ ન આપી શકું બરાબર અને આપણે જો પોઝિટિવ થિંકિંગની વાત કરી હતી ને મમ્મી કે આપણે પોઝિટિવ વિચારી એટલે બધું થઈ જાય એટલે એ વાત મેં બ્લોગમાં કરી હતી તો એ બધાને બહુ ગયું એટલે છે ને કળિયુગમાં છે ને આપણે આ વસ્તુનું આપણે બધા એમ કહે મારા દાદી ને એ લોકો કે પેલા છે ને એનું બાળપણ હતું હવે કળિયુગની જુવાની એવી છે એટલે જેટલું તમે ધર્મ ધ્યાન કરો એ તો સારું છે જ પણ તમે નીતિથી રહ્યો કોઈની નિંદા ન કરો સત્યથી હાલો સત્યના માર્ગે ચાલવાનું એમ એટલે તો છે ને તમારા જે બાળકો આપણે બહાર હોય જોબ કરતા હોય એનું ધ્યાન ભગવાન આપોઆપ રાખે કારણ કે બધાની પાછળ પગલે રક્ષણ કરે હા આપણે શ્રદ્ધા રાખવાની આપણે એની પાછળ તો નથી જઈ શકવાના ક્યાંય છોકરાઓની બરાબર એટલે આ એક વાત શેર કરવી હતી મમ્મી હોય ને તો મને થોડોક પ્રિય ઈ અહીંયા મને આટલા વર્ષથી જ વાત કરે કે નહીં ભગવાન ઉપર વિશ્વાસ રાખવાનો અને આપણે છે ને સાચું ઈ જ છે હા એટલે આ બધાને ત્યારે આ વાત કરી હતી ને તો બહુ કરી એટલે મેં તો હવે મમ્મીને સાથે રાખીને આ ટોપિક ઉપર આપણે વાત કરીએ છે ને મારા દાદીમાના નાના વહુ છે મારા કાકી છે બરાબર એટલે આ અમારે છે ને આર્ટિસ્ટ છે ખાલી આર્ટિસ્ટ જ નહીં, હજી ઘણું બધું. હા એટલે છે ને એ રંગોળી એટલી સરસ બનાવે ડ્રોઈંગ એટલું મસ્ત. ડ્રોઈંગ તે એનું જ ક્યાંથી જોયું હોય મારી આખી ચિત્રકળાની બુક ઈ કરતા ઈ તો તું જો કોક દી અને પછી બીજું શું છે પ્લમ્બર છે પ્લમ્બર, કાર્પેન્ટર, હા એન્જિનિયર બધું ઈ છે ઈ આ નાની હતી ને ત્યારે કંઈક ટોય બગડી ગયું હતું ને તો અમે લઈને આવ્યા અને બગડી ગયું લાઈટ બંધ થઈ. એ તૂટી જશે મમ્મી એને કાઢીને રમવા દઈ દે હા તો ઈ એને આવીને બધું ખોલી નાખ્યું પેલા તો ફટાફટ ઇલેક્ટ્રિશિયન. હા આલે તાર મોબાઈલ હવે આ પતરી સ્કિલ્સ છે ના તમારા. હવે નથી મને ખબર હો મને ટેલર. નથી ખબર ટેલર છે ફેશન ડિઝાઇનર. સ્પેશિયલ ડિઝાઇનર પણ છે એને તમારે કોઈ અંદર આવો હે ઈ સારા કુક છે ઓકે હાલો તમારામાંથી કોક આવા હોય તો કમેન્ટ કરજો અમારા કાકી જેવા આલાંસી સેવા છે ફીલ કેમાં છે? એક ગમે એકમાં કેવાનું. કેમાં કેમાં?
ચાલુ કર. આજે જમવામાં છે ડુંગળી બટેટાનું શાક, ભાખરી છે, મારા કાકીની ત્યાંથી ભેળ આવી છે ઈ છે, ખીચડી છે ને આ બપોરનો સંભારો છે. આવું કંઈક છે. મારે તો કાંઈ નથી ખાવું, હું થોડી ખીચડી જ ખાઈશ કારણ કે મારી ફ્રેન્ડની આ વડાપાઉં ખાધું હતું મેં.